તો વાત બનાસકાંઠાની તો બનાસકાંઠામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે। વધુ એક વરસાદી રાઉન્ડ બનાસકાંઠાના વડગામામાં સૌથી વધુ એટલે કે 9 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। પાલનપુર, ડીસા અને ધાનેરામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। તો આ સાથે જ બનાસકાંઠામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી ફરી એક વખત થઈ ગઈ છે અને તેના કારણે અત્યારે હાલ अलग अलग વિસ્તારમાં રસ્તા ઉપર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। વડગામમાં સૌથી વધુ 9 ઇંચ વરસાદ, પાલનપુર, ડીસા અને ધાનેરામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। તો બનાસકાંઠાના અલગ અલગ વિસ્તારોમાં અવિરત વરસાદ અને તેના કારણે ઘણા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ। વડગામામાં 9 ઇંચ વરસાદ, પાલનપુર, ડીસા અને ધાનેરામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। તો સમગ્ર રાજ્યમાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે। ત્યારે આગામી દિવસોમાં પણ હવામાન વિભાગે વરસાદની આગાહી વ્યક્ત કરી છે। સમગ્ર ગુજરાતમાં અત્યારે હાલ વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે। બનાસકાંઠામાં વરસાદી વાતાવરણ અવિરતપણે વરસાદ વરસી રહ્યો છે। પાલનપુર, ડીસા અને ધાનેરામાં ધોધમાર વરસાદ। તો આજ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા ધ્રુવ અમારી સાથે જોડાઈ ગયા છે। ધ્રુવ, બનાસકાંઠામાં વધુ એક વખત મેઘરાજાની એન્ટ્રી, શું વિગતો, શું સ્થિતિ? જી ચોક્કસથી ધ્વનિ જે રીતે બનાસકાંઠા જિલ્લાના અંદર મોડી રાતથી વહેલી સવાર સુધી અત્યારે પણ અવિરત વરસાદ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં શરૂ છે, યથાવત જોવા મળી રહ્યું છે। મહત્વની વાત કરવામાં આવે તો જે રીતે મોડી રાતથી શરૂ થયેલો વરસાદ વહેલી સવાર સુધી યથાવત છે। વડગામની જે વાત કરવામાં આવે, વડગામ તાલુકાના અંદર સૌથી વધુ જિલ્લાના અંદર વરસાદ નોંધાયો છે। 9 ઇંચથી પણ વધુ જે વરસાદ છે વડગામ તાલુકાના અંદર નોંધાયો છે। વડગામનો જે છાપી વિસ્તાર છે તે સમગ્ર વિસ્તાર જે છે તે પાણીના ગરકા અત્યારે જોવા મળી રહ્યું છે। છાપીથી જે કહી શકાય છે કે આંતરરાજ્ય રાજસ્થાન જોડતો જે હાઈવે માર્ગ છે તે આગળ ઊંચાણસામાં પાણી ભરાય છે। હાઈવે માર્ગ ઉપર પાણી ભરાવાના કારણે જે વાહન ચાલકો છે તે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। જે રીતે સ્થાનિક લોકો છે તે વાહન ચાલકોની મદદે પહોંચ્યા છે। જે રીતે હાઈવે માર્ગ ઉપર પાણી ભરાયા છે ત્યાં આગળ જે પાણીના જે રસ્તો છે તે આગળ પાણીના રસ્તાના અંદર તે લોકો ઉભા છે અને જે વાહન ચાલકો છે તેને રસ્તો બતાવવામાં પણ મદદ કરતા હોય છે તેવા દ્રશ્યો હાલ જોવા મળી રહ્યા છે। સ્થાનિક પોલીસ પણ હાલ જે રીતે છાપી હાઈવે માર્ગ પર પાણીનો ભરાવ છે ત્યાં આગળ ઘટના સ્થળ પર પહોંચી છે। જે સ્થાનિક લોકો છે તે પણ ક્યાંક લોકો છે તેની મદદે પહોંચ્યા છે। જે રીતે ટ્રાફિક પોલીસ પણ છે તે ઘટના સ્થળે અત્યારે જોવા મળી રહી છે। વડગામના અંદર સૌથી વધુ વરસાદ નોંધાયો છે। 9 ઇંચથી પણ જે વધુ વરસાદના કારણે જે વડગામ સહિતનો આખો વિસ્તાર છે તે અત્યારે જળબંબાકાર સ્થિતિમાં જોવા મળી રહ્યો છે। વડગામના જે નીચાણવાળા વિસ્તારો સહિત જે માનવામાં આવે છે ત્યાં આગળ પાણીનો ભરાવ છે તે મોટા પ્રમાણમાં થયો છે। જે 64 kV વીજ લાઈન જે સહિત વિસ્તારો છે ત્યાં આગળ પાણીનો ભરાવ થયો છે। તો બીજી તરફ જે કોમ્પ્લેક્સના જે માલિકો હોય છે અથવા તો જે કહી શકાય છે કોમર્શિયલ જે કહી શકાય છે પ્લોટો આવેલા છે ત્યાં આગળ પાણીનો ભરાવ થતો હતો અને તેના કારણે ક્યાંક જે છે માલિક છે તે દ્વારા દિવાલ તોડીને પાણીને બહાર નીકળવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। તેના કારણે જે સોસાયટીના રહીશો છે તેઓના ઘરોના પાણીનો ભરાવ છે તે થયો જોવા મળી રહ્યો છે તેવા આક્ષેપો પણ થઈ રહ્યા છે। તો બીજી તરફ ધાનેરા, પાલનપુર, ડીસા સહિતના જે પંથકો છે તેના અંદર 3.5 થી 4 ઇંચ જેટલો વરસાદ અત્યાર સુધી નોંધાયો છે। અત્યારે પણ જિલ્લાના વિવિધ તાલુકાના અંદર વરસાદ છે તે યથાવત જોવા મળી રહ્યો છે। ખાસ કરીને જે પાલનપુરની વાત કરવામાં તો કઠામણ જે હાઈવે માર્ગ છે ત્યાં આગળ
પાણીનો ભરાવો છે તે મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યો છે। હાઈવે માર્ગ ઉપર પાણીનો ભરાવો થવાના કારણે વાહન ચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે જે હાઈવે માર્ગ ઉપર પાણીનો ભરાવો થતો હોય છે તેના કારણે જે રીતે આગળ ખાડાના પાણી ભરાવો થતો હોય છે તેના કારણે વાહન ચાલકો પોતાનું વાહન લઈને ફંગોળાતા પણ હોય છે તેવા દ્રશ્યો પણ જોવા મળતા હોય છે। જો કે આ બધી બાબતો વચ્ચે સ્થાનિક લોકો પણ છે તે માર્ગને બતાવવાની મદદ છે તેઓ કરતા નજરે પડી રહ્યા છે। વિવિધ વિસ્તારોમાંથી લોકો છે તે લોકોની મદદ કરતા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આ તરફ જે રીતે જિલ્લા કલેક્ટર દ્વારા અને જે કહી શકાય વહીવટી તંત્ર છે તેઓ દ્વારા પણ જાહેર વિનંતી લોકોને કરવામાં આવી છે, કારણ કે રીતે રેડ એલર્ટની આગાહી આગામી 3 કલાક સુધી કરવામાં આવી હતી ને તેના કારણે જિલ્લામાં અવિરત વરસાદ અત્યારે પણ યથાવત છે અને આ જ કારણોસર રીતે વહીવટી તંત્ર દ્વારા લોકોને પણ કામ સિવાય ઘરની બહાર ન નીકળવું અને રીતે પાણીનો ભરાવો છે તે આગળ ન જવા માટે પણ સૂચન કરવામાં આવ્યું છે, કારણ કે રીતે બનાસકાંઠા જિલ્લાના વિવિધ તાલુકાના વરસાદ નોંધાવી રહ્યો છે અને આ જ કારણોસર વહીવટી તંત્ર દ્વારા લોકોને પણ અપીલ કરવામાં આવી છે ને જે લોકો છે તે પણ જાગૃતતા દાખવે તેવું જરૂરી બન્યું છે। ત્યારે હાલ રીતે બનાસકાંઠા જિલ્લાના અંદર વહેલી સવારથી જ અત્યાર સુધી પણ વરસાદ છે તે યથાવત જોવા મળી રહ્યો છે। ડીસા સહિત જે પંથકો છે તેના અંદર પાણીનો ભરાવો છે તે નીચાણવાળા વિસ્તારોમાં નોંધાયો છે। ધાનેરાની વાત કરવામાં તો ધાનેરાનું રેલ નદી જે રીતે સતત જે રીતે ફરી એક વખત 8મી વખત બે કાંઠે વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। નદી નાળાઓ પણ છલકાયા છે, નદીના અંદર નવા નીર આવતા ક્યાંક જે સ્થાનિક લોકો છે તેઓમાં પણ એક ખુશીની લાગણી છે, તો બીજી તરફ જે રીતે ખેડૂતોમાં પણ ક્યાંક એક તરફ જે રીતે નારાજગી જોવા મળી રહી છે, કારણ કે વરસાદ પડી રહ્યો છે। બીજી વખત ખેડૂતો મગફળી સહિતના પાકોનું વાવેતર કરતા હોય છે, 40 થી 50 હજાર સુધીનો ખર્ચ તેઓને થતો હોય છે ને આ વરસાદ ફરી એક વખત બનાસકાંઠા જિલ્લાના વાવણી સમય પડતો હોય છે ને આ જ કારણોસર બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને મગફળી સહિતના જે પાકનું ખેડૂતો વાવેતર કરે છે તેઓને નુકસાની ફરી એક વખત વેઠવાનો વારો આવે છે, કારણ કે રીતે વરસાદ પડી રહ્યો છે। એક તરફ જ્યારે વરસાદ પડ્યો હતો ત્યારે ખેતરોની અંદર પાણીનો ભરાવો થયો હતો, ત્યારે ખેતરોમાંથી પાણી ઓસરવાની ખેડૂતો રાહ જોતા હતા અને અત્યારે જે રીતે પાણી ઓસરી ગયા હતા તે બાદ ખેડૂતો વાવેતર કર્યું હતું ત્યારે ફરી એક વખત બનાસકાંઠા જિલ્લાના વરસાદ પડ્યો છે ને વરસાદ પડવાના કારણે પાણીના જે ભરાવો છે તે ખેતરના અંદર જોવા મળી રહ્યો છે। જે બનાસકાંઠા વિવિધ તાલુકાઓ છે તેના અંદર ખેતરો છે તે પાણીના ભરાવાના કારણે ક્યાંક બેટમાં ફેરવા હોય તળાવો જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને આ જ કારણોસર ખેડૂતોને છે તે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યાં તો હાલ રીતે હવામાન વિભાગ દ્વારા બનાસકાંઠા જિલ્લાના અંદર રેડ એલર્ટની આગાહી કરવામાં આવી છે, તેના કારણે અત્યારે પણ અવિરત બનાસકાંઠા જિલ્લાના વિવિધ તાલુકાના અંદર વરસાદ છે તે યથાવત જોવા મળી રહ્યો છે। જી આભાર ધ્રુવ, સમગ્ર માહિતી આપ